Thank you so much, sir. Mami papa, અહીંયા Thank you, sir. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચર્ચા કરેલી હતી કે આ વર્ષના જીપીએસસી ના ટોપર નિરાલી પ્રજાપતિ ને આપણી સાથે મુલાકાત કરાવવા માટેની. તો આ નિરાલી પ્રજાપતિ છે. પેલા તો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. એમના પરિચયમાં મારે જો વાત કરવી હોય તો હું એટલી જ પરિચયમાં વાત કરી શકું કે દુનિયામાં કોઈ પણ જગ્યાએ સફળ થવાનો જે મંત્ર છે એનું નામ છે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન. કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિનનું જીવતું જાગતું ઉદાહરણ નિરાલી પ્રજાપતિ છે. અને કહેતા કોઈ મને ક્ષોભ નહીં થાય પેલા હું એક એવા મિથમાં જીવતો કે ઓનલાઈન વિદ્યાર્થી, ઓનલાઈન બેચના સ્ટુડન્ટ એ કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન જાળવી શકતા નથી. એને અમારું મિથ પણ ખોળેલું છે. બીજી ચર્ચામાં વાત કરીએ કે નિરાલી ની સાથે એમની બેન જાનવી બંને જોડે તૈયારી કરતી. હા, આ વખતે એ સફળ થઈ છે અને આવતી વખતે જાનવી પણ સફળ થશે, કારણ એમનો પોઝિટિવ એટીટ્યુડ. આ બંને છોકરીઓએ કાયમી પોઝિટિવ એટીટ્યુડની સાથે તૈયારી કરેલી છે. આ પણ ખૂબ જ જરૂરિયાત બાબત હોય છે. ગઈ ડીવાયએસઓની પરીક્ષામાં ચાંદની 10 કે 12 માર્ક સાથે રહી ગઈ છે કટ ઓફ ની અંદર. તો જ્યારે ચર્ચા થઈ, ફોનમાં વાત થઈ ત્યારે મને એવું કીધું કે સાહેબ આપણે અંતરથી બહુ નજીક છીએ, હવે મહેનત કરવાની છે, આગળ ભૂલો સુધારીને આગળ કામ કરવાનું છે. તો આ વૃત્તિનો તમારો પોઝિટિવ એટીટ્યુડ તમને સફળતા તરફ લઈ જતો હોય છે. સેમ જ નિરાલી પણ એ જ પોઝિટિવ એટીટ્યુડથી કામ કરતી હોય છે. એને મેં કીધેલું ઇન્ટરવ્યુ આપવા આવેલી મોકમાં, પહેલા મોકની અંદર સારું પરફોર્મન્સ હતું, બીજા મોકની અંદર થોડુંક લાઇટ પરફોર્મન્સ હતું. તેમણે કીધું કે ટેક એ ટાઈમ. તમે સમય લીધો, જે ભૂલો તેના ઉપર કામ કર્યું અને 70 કે 71 માર્કની સાથે ઇન્ટરવ્યુમાં ખૂબ સારો સ્કોર કરેલો હતો. આ પણ જરૂરી છે. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે અહીંથી અહીં સતત એવા પ્રયાસિત કરતા હોય છે કે એમની ભૂલો ઉપર કામ કરવાના બદલે ભૂલોને દબાવી દેવા માટે પ્રયાસ કરતા હોય છે. તો આ પણ ખૂબ જરૂરી હોય છે કે તમે તમારી ભૂલો ઉપર કામ કરો. હવે આજે મારે વધારે બોલવું એના કરતા હું તો રોજ બોલતો જ હોઉં છું, આજે નિરાલીને બોલવા માટે વધારે આપણે ટાઈમ આપીએ. ચાલો નિરાલી. First of all, thank you very much, sir. સૌથી પહેલા તો અહીંયા હાજર બધા મારા ભાઈ બહેનો અને સર, અહીંયા હાજર ભાઈ બહેનો અને અમારા ગુરુ જેવા સર, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ. ઉત્ક્રાંતિ પરિવાર સાથે છેલ્લા 1 વર્ષથી હું જોડાયેલી છું. આમ તો આપણા જીવનમાં પરિવારની ભૂમિકા ખૂબ જ વધારે રહેલી છે કે દરેક વ્યક્તિને કોઈના કોઈ તબક્કે જરૂર પડતી હોય છે. હવે એ પરિવાર આપણે એક તો બ્લડ રિલેશનથી આપણે જે લઈને આવી એક એ પરિવાર હોય છે, અને બીજો પરિવાર કે આપણે આપણી તૈયારી દરમિયાન કે જીવનના કોઈ પણ ફેઝમાં આપણા જે રિલેશન્સ, આપણા કનેક્શન્સ આપણે જે બિલ્ડ કરતા હોય છે એક એ. તો એ પ્રમાણે ઉત્ક્રાંતિ એક મારા માટે એક પરિવાર જ છે. તો આ પરિવારના બધા જ સર, એમનું ગાઈડન્સ એ મને આ જર્નીમાં ખૂબ જ હેલ્પફુલ રહ્યું છે. તો એના માટે થેન્ક યુ વેરી મચ સર. અહીંયા જે આ પોસ્ટર લગાવેલું છે, જેમ કે એમાં ફૂલ ફોર્મ છે ઇમ્પેક્ટ. તો સરનું અને આ એકેડમીનું જે ગાઈડન્સ છે એ રિયલી ઇમ્પેક્ટફુલ રહ્યું છે મારા માટે. સૌથી પહેલા આ જર્નીની વાત કરું તો મને ખ્યાલ નહોતો કે આ સિવિલ સર્વિસીસમાં કેમની તૈયારી કરાય,
કયા કયા ફેઝિસ હોય, એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ થાય છે, કયા સબ્જેક્ટ હોય એ વિશે પણ કંઈ ખ્યાલ નહોતો. મારું માસ્ટર્સ જ્યારે કમ્પ્લીટ થયું 2020માં, એના પછી પીએચડીમાં એડમિશન લેવાનો વિચાર હતો, બટ થોડી ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી થાય એના માટે એમ વિચાર્યું કે કોઈ એક્ઝામ આપણે સૌથી પહેલા ક્લિયર કરીએ અને રોજગારીના કંઈક સોર્સિસ ઊભા કરીએ. તેના પછી ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપરેશન શરૂ કરી. પ્રિપરેશનના ફેઝમાં થોડો સમય લાગ્યો. પછી જે કોઈ બી એક્ઝામ આવી, જેમ કે તલાટી છે, જુનિયર ક્લાર્ક છે, તે બધી એક્ઝામ આપીને એક્ઝામ એ પણ ક્લિયર થઈ ગઈ. અત્યારે હાલ જનરલી બધાનો એટીટ્યુડ એવો હોય છે કે જે નીચે લેવલની એક્ઝામ હોય, જેમ કે ક્લાસ 3 કે તલાટી, જુનિયર ક્લાર્ક, તો બધા લોકો એના ફોર્મ પણ નથી ભરતા હોતા. બધાને એવું જ હોય છે કે ડાયરેક્ટ ક્લાસ 1 બનીને પછી યુપીએસસી આપણે આપીશું. તો એવું એકચ્યુઅલી ના રહેવું જોઈએ. તો એની સામે થઈને સૌથી પહેલા જે જોબ આવી જુનિયર ક્લાર્કની, એ જોબ સ્વીકારી લીધી અને જોબની સાથે સાથે પ્રિપરેશન સ્ટાર્ટ કરી. એમાં મારો એક એક્ઝામ દરમિયાન જ એક છોકરી છે, એમની સાથે કોન્ટેક્ટ થયો. એમને મને ઉત્ક્રાંતિ એકેડમી વિશે એમને વાત કરી. એના પછી આ એકેડમી સાથે હું જોડાયેલી છું. સરની વાત કરું તો જે સર ડેઈલી ટાર્ગેટ આપતા અમને, અને એ ટાર્ગેટ સબમિટ કરાવવાના હોય અમારે, તો ડેઈલી આન્સર રાઇટિંગ, પછી એમનું જે ઇવેલ્યુએશન છે, તો એ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે મારી આ જર્નીમાં. કે ડેઈલીના જે ટાર્ગેટમાં જીએસના ક્વેશ્ચન્સ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, તો એ આપણે લખીને સરને સબમિટ કરાવીએ છીએ અને પછી એ આપણને ઇવેલ્યુએશન કરી આપે છે. તો એક આ વસ્તુ ખૂબ જ મહત્વની છે કે આમાં કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે. હાલ હું કન્સિસ્ટન્સીની વાત કરું, પણ જ્યારે હું પ્રિપેરેશનના ફેઝમાં હતી ત્યારે પણ ઘણી વખતે આઈ વુડ ઓલ્સો લાઈક કન્સિસ્ટન્સી, કે એ ટાઈમે સર મને એક કોલ આવે સરનો કે ટાર્ગેટ ક્યાં છે તમારા, તો પછી 2-3 ટાર્ગેટ જો ભેગા થયા હોય તો સરને એક કોલ આવે ને આપણું થોડું બૂસ્ટ થઈ જતું કે ના, હવે સવારે વહેલા ઉઠીને ટાર્ગેટ લખી દેવા પડશે. કેમ કે જોબની સાથે સાથે પ્રિપરેશન કરવી એ થોડું ટફ રહ્યું છે મારા માટે. બટ સરની જે ઓનલાઈન બેચ હતી એમાં ગાઈડન્સ સારું રહ્યું અને એના કારણે જોબની સાથે સાથે પણ પ્રિપરેશન આમ કરી શકી હું. એના માટે સર થેન્ક યુ વેરી મચ. છેલ્લે ઇન્ટરવ્યુના પછી પણ રિઝલ્ટ સુધી સરની સાથે સતત કોન્ટેક્ટમાં રહી છું. રિઝલ્ટ મેં જોયેલું હતું લગભગ 11:30 ની આજુબાજુ. રિઝલ્ટ એમને જોયેલું જ નહોતું ને રિઝલ્ટ મેં જોયું અને મેં કોલ કર્યો. જેમ તમે પણ ના સ્વીકારી શકો કે જ્યારે તમે ટોપર થાઓ ત્યારે તમારા કલ્પના બહારનો વિષય હોય છે. સેમ એ જ અવસ્થામાંથી નિરાલી પણ પસાર થયેલી હતી કે સર સાચે મેં તો સરને રાત્રે એમ જ પૂછ્યું હતું, સર મજાક નથી કરતા? યસ, કે મજાક કરો છો સાહેબ? કે મેં કીધું એપ્રિલ મહિનો નથી ચાલતો, એપ્રિલ ફૂલ ના કરી શકાય, મજાક નથી. પછી મેં કીધું કે આ સાથે પાસ થઈ છે અને મને કે રિઝલ્ટ જોઉં, થોડો ભરોસો રાખો. જેમ સહજ વસ્તુઓમાંથી પસાર થતા હો તો તમે પણ કાલે આ જ વસ્તુઓ ફેસ કરશો કે જો સારી મહેનત કરી લેશો તો તમે પણ એમની જગ્યાએ આ બી અવસ્થાઓમાંથી પસાર થઈને પહોંચી શકો છો. રાઈટ? જેમ તમે વિદ્યાર્થી તરીકે મારી સાથે જેમ કામ કરો છો, સેમ એ પણ એવી જ અવસ્થાઓમાંથી, જેમ તમારા સહજ પ્રશ્નો હોય છે એવા જ એમના સહજ પ્રશ્નો હોય છે. એટલે એસ્પાયર બધા સરખા હોય છે અને દરેક પાસ થઈ શકે છે. આ પરીક્ષાની અંદર સૌથી મહત્વનું કોઈ જો હથિયાર છે તો એનું નામ છે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન. તો આ બાબતે હું ખરેખર બેજાઉં છું. મેં એક જ વખત કોલ કરવો પડ્યો છે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન બાબતે. મારું કામ જે છે એ તમને ખબર છે કે સાહેબ બે વસ્તુઓ ઉપર બહુ કામ કરે, કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન. રોજ સાહેબ સવારમાં આવીને ચાલુ કરે કે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન. સેમ જ, કારણ કે હું અંગત પણ એવું માનું છું કે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન જો તમારી પાસે બે વસ્તુઓ આવી જાય ને તો તમે જિંદગીમાં અહીં નહીં, આ તો પરીક્ષા બહુ નાની છે, આના પછીના બહુ મોટા પડાવો જીવનમાં આવશે, ત્યાં પણ એ જ વસ્તુઓથી તમે એ સોલ્વ કરી શકો છો. હવે તમારી સાથે સંવાદ માટે ચર્ચા કરી શકે છે. અને કઈ પ્રશ્ન હોય પરીક્ષા લક્ષી ઉપરાંત અન્ય કઈ પ્રશ્ન હોય? એમાં જે માર્ક્સ આવતા હતા અને રિયલ પેપરમાં જે માર્ક્સ આવ્યા એમાં ડિફરન્સ તમને શું લાગે?
જ્યારે અહીંયા મોક ટેસ્ટ આપેલા તો જનરલી ઇવેલ્યુએશન થઈને આવતું ત્યારે એવું હતું કે એના માર્ક્સ સર આપતા નહોતા મોક ટેસ્ટમાં, કેમ કે એનો બે રીઝન છે. જો તમને માર્ક્સ આપે તમને બહુ જ સારા માર્ક્સ આવતા હોય મોક ટેસ્ટમાં તો તમે એકદમ રિલેક્સ થઈ જાઓ કે હવે મારે કંઈ વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર નથી, મારે તો માર્ક્સ આવે જ છે સારા અહીંયા, તો એક્ઝામમાં બી સારા આવશે. અને જો તમારા બહુ ઓછા માર્ક્સ આવે મોક ટેસ્ટમાં તો તમારો કોન્ફિડન્સ એકદમ લો થઈ જાય કે મારા અહીંયા મોક ટેસ્ટમાં માર્ક્સ નથી આવતા તો ત્યાં કેમ ના આવશે માર્ક્સ. તો મારા કેસમાં એવું જ હતું કે અમુક પેપર્સમાં માર્ક્સ હોતા, બટ મોસ્ટલી જે માર્ક્સ કરતાં વધારે મેટર કરે છે એ સરનો જે રિમાર્ક્સ હોય ને એ વધારે મેટર કરે છે, કે સરે જે નીચે લખેલું હોય કે તમે આ વસ્તુમાં આ સુધારો, અહીંયા આ સુધારો, તો એ બહુ વધારે મહત્વનું છે. સો આઈ વુડ સે કે remarks matters more than marks actually. માર્ક્સ કરતા પણ વધારે મહત્વના રિમાર્ક્સ હોય છે. Yes. બીજું પેલા મેઇન છે કે પેલી એટલે પાસ થી રેન્જમાં માર્ક્સ ને હા એટલે નિષ્ફળ થયું હોય એ મેન્સ અને પાસ થયું હોય એ મેન્સ વચ્ચે શું અંતર? સૌથી પહેલી મેન્સ મારી ડીવાયએસઓની હતી. એમાં અમે વિધાઉટ ગાઈડન્સ મેં તૈયારી કરી હતી અને એટ ધ એન્ડ હું જીકેની બુક વાંચીને ગઈ હતી. એકચ્યુઅલી આન્સર રાઇટિંગ કઈ પ્રેક્ટિસ કંઈ જ નહોતું કરેલું અને ડીવાયએસઓની મેન્સમાં હું 10 માર્ક્સથી રહી ગઈ હતી. એના પછી જીપીએસસીની મેન્સ આવી મારી. ડીવાયએસઓના મેન્સમાં મેં એવું વસ્તુ નોટિસ કરી કે હું ગુજરાતીમાં ઓછું લખી શકું છું, કેમ કે મારી પેન અટકી જાય છે ત્યાં ગુજરાતીમાં. તો પછી લેંગ્વેજ શિફ્ટ કરવાનો મેં વિચાર કર્યો અને જીપીએસસીની મેન્સ એ મેં ઇંગ્લિશમાં આપી છે. તો એના પછી જીપીએસસીની મેન્સ થઈ ગઈ, એના પછી ફરીથી ડીવાયએસઓની મેન્સ આવી. એમાં સરનું ખૂબ જ સારું એવું ગાઈડન્સ રહ્યું અને મારું જે ફર્સ્ટ ડીવાયએસઓની મેન્સ હતી એમાં માર્ક્સ હતા 175 સમથિંગ, મેરિટ 186 અરાઉન્ડ હતો. અને આ જે ડીવાયએસઓની મેન્સ આપી એમાં મારે માર્ક્સ 229 જેટલું છે. ડીવાયએસઓની એક્ઝામમાં કદાચ કોઈ નોટિસ કરેલું હોય, દર વખતે છોકરાઓ અંગ્રેજીના કારણે પાસ થતા હોય છે, આ વખતે ગુજરાતી ભાષાના કારણે પાસ થયા છે. કદાચ કોઈ નોટિસ કરેલું હોય કે ના કરેલું હોય. તમારે 44 કે 45 માર્ક્સ 100 માંથી ડીવાયએસઓની પરીક્ષા બહુ સારા રહ્યા છે આ વખતે. તો મારી ફર્સ્ટ ડીવાયએસઓ જે વિધાઉટ પ્રિપેરેશન અને ગાઈડન્સ અને આ ડીવાયએસઓ જે વિથ પ્રિપેરેશન એન્ડ ગાઈડન્સ એમાં 55 જેટલા માર્ક્સનો ડિફરન્સ રહ્યો છે. તમે એમ બેઝમાં 400 ગયા છે તો ખાલી એવું ગાઈડન્સ આપો કે તમે કયા સબ્જેક્ટને ટાર્ગેટ કરો છો, તમે કયા કોન્ટેક્ટને ટાર્ગેટ કરો છો, તમે તમારા ક્વેશ્ચનમાં ડાયાગ્રામ સુધી કરી ત્યાં સામેવાળાને ઇમ્પેક્ટ લાગે તો આના વધારે માર્ક્સ આપી. ઓકે, સૌથી પહેલી વસ્તુ જે છે એ પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન. તમે જીપીએસસી અને યુપીએસસી બંનેના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ જોવા જોઈએ. મેં પણ એ જ કર્યું હતું. અને કોઈ પણ આન્સર હોય તો એને લખવા માટે સારું એક ઇન્ટ્રોડક્શન હોય, સારું કન્ક્લુઝન હોય અને વચ્ચેનું જે કન્ટેન્ટ હોય એની અંદર તમારે થોડી ક્રિએટિવિટી, જેમ સર ગાઈડ કરતા રહે છે કે ક્રિએટિવિટી કેમની લાવવી, જેમ કે જેમ સિસ્ટમ હોય, જેમ પદ્ધતિ, હા, જે અટ્રેક્ટિવ ટાઇટલ્સ હોય. પછી ક્વેશ્ચનની અંદર એક જે કીવર્ડ્સ હોય એ કીવર્ડ્સને તમારે રિલેટેડ લખવાનું હોય છે. ડિમાન્ડ શું છે ક્વેશ્ચનની. પછી કોઈ ક્વેશ્ચન હોય, ધારો કે વૈશ્વિકીકરણની અસરો પૂછી હોય તો એના આન્સરમાં તમારે એક તો એના ચેલેન્જીસ લખવા પડે, એની પોઝિટિવ અસરો, એની નેગેટિવ અસરો. જો નેગેટિવ શબ્દ ના લખો તો તમે એના ચેલેન્જીસ શું છે એ લખી શકો. પછી એમાં નીચે વે ફોરવર્ડ લખી શકો. પછી કોઈ પણ ગવર્મેન્ટના કોઈ પણ ઇનિશિયેટિવ્સ હોય તો એ લખવા જોઈએ. આમ ફકરામાં લખવાનું ટાળવું જોઈએ, મુદ્દા વાઇઝ લખો તો સારું. ના, વે ફોરવર્ડ હું જાતે લખતી હતી. અને જે કન્ક્લુઝન હોય એમાં કંઈક ભવિષ્યાત્મક બાબતો આપણે લખી શકીએ કે આ કરવાથી આમ વધારે સારું થઈ શકે. હા જી. એસે બાબતે હા જી.
નિબંધમાં જે મોટા એસે આવે છે એમાં એસેનું અલગથી પેપર આવે છે એમાં. હા, તો એસેનું પેપર જે આવે એમાં પૂછી લો કે પડકારો અને પછી એના સમાધાનો. તો ખાલી એ બે જ વસ્તુ મેઇન નથી હોતી. એનું સ્ટાર્ટિંગ તમારે છેક બેકગ્રાઉન્ડથી કરવાનું હોય છે કે કોઈ પણ એસે પૂછ્યો હોય તો એસેમાં જે ટર્મ હોય, આ ગ્લોબલાઇઝેશનની જ આપણે વાત કરીએ, એનો જ એસે પૂછ્યો હોય તો પહેલા તો આ વર્ડ ક્યાંથી આવ્યો, એનું ઓરિજિન શું છે, ગ્લોબલાઇઝેશનની થોડી ઘણી હિસ્ટ્રી વિશે આપણે લખી શકીએ. એના પછી અલગ અલગ ડાયમેન્શન્સ આપણે લખવાના હોય કે એના પડકારો લખો તો એના કયા કયા ફિલ્ડમાં પડકારો છે. જેમ સોસાયટીમાં ફિલ્ડમાં પડકારો છે, એન્વાયરમેન્ટ છે, ઇકોનોમી છે. તો આપણા જેટલા બી સબ્જેક્ટ છે ને બધા જે 8-9 જેટલા સબ્જેક્ટ, એ દરેક સબ્જેક્ટ વિશે એને કંઈક ના કંઈક રેલેવન્સ હશે. તો એના એક પેરેગ્રાફ, એકાદ યા 2 પેરેગ્રાફ આપણે એના વિશે લખી શકીએ. એટલે પડકારોમાં આપણે વધારે બ્રોડમાં જવું પડે, અલગ અલગ બધા ડાયમેન્શન્સ જોવા પડે. અને સેમ એ જ રીતે એના સમાધાન, કોઈ પણ વસ્તુનું સમાધાન એક નહીં હોઈ શકે, ઘણા બધા ઉપાયો હોઈ શકે. તો એના સમાધાન વિશે પણ તમે ઘણા બધા ડાયમેન્શન્સ અલગ અલગ ખોલી શકો. એની વિવિધ અસરો શું છે, તમે આગળ શું કરી શકો છો, આના વિશે શું કરી શકાય, ફિર વર્લ્ડમાં કોઈ બેસ્ટ પ્રેક્ટિસીસ હોય જેને આપણે ભારતમાં લાગુ કરી શકીએ, તો એ વિશે તમે વધારે લખી શકો છો. એની અંદર તમે કોઈ પણ સારા એક્ઝામ્પલ આપી શકો. ન્યૂઝપેપર તમે જો રીડિંગ કરતા હો તો ન્યૂઝપેપરમાંથી તમે નોટ્સ બનાવો. એ નોટ્સમાંથી તમારે એવું ટ્રાય કરવાનું કે તમારા એસેમાં એ નોટ્સ વિશે તમે કંઈક એડ કરી શકો. એમ તમારી પાસે જેટલું બી કન્ટેન્ટ છે એ બધું તમારે ક્યાંક ના ક્યાંક અંદર ફિટ ઇન થાય એ પ્રમાણે તમે કરો તો વધારે બેનિફિશિયલ રહેશે. ના શું એસેમાં ડાયાગ્રામ ના, એકાદો અચ્છા, બહુ જરૂર હોય તો. હાલના જે એસે હોય છે ફિલોસોફિકલ હોય છે મોસ્ટલી. તો હા, ડાયાગ્રામ એસેમાં ઓછા દોરવા, બહુ જરૂર હોય ત્યાં જ દોરવો. લાઈક તમે સાયક્લિક અર્થતંત્રની વાત કરી કે ઇકોનોમીની વાત કરી હોય તો અહીંયા તમારે બતાવવા માટે દોરી શકાય છે. હા, બાકી નિબંધનું ફોર્મેટ એવું છે કે ત્યાં તમે ફકરાઓમાં લખો અને બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગથી સમજાવો. જીએસમાં તમે ડાયાગ્રામ દોરી શકો છો. ટાઇટલ, સબટાઇટલ એટલે કે સબ હેડિંગ વાળી જે બાબત છે એ જીએસના ક્વેશ્ચનમાં વધારે સાનુકૂળ રહી શકે. નિબંધમાં તમે એને ફકરામાં ઢાળો, ડાયમેન્શન ચેન્જ થતો અહીંયા કોટેશનથી અથવા એનેક્ડોટથી ડાયમેન્શન ચેન્જ કરો જેથી રસપ્રદતા બની છે. અહીંયાથી સર જે નિબંધને કરાવે છે એ ખૂબ જ સારા એવા હોય છે. એ તમે ફોલો કરશો તો સારું એવું તમારી કન્ટેન્ટ. એક્ઝામમાં તમે અહીં સવારમાં 6 કે 7 છોકરાઓને આપ્યા હતા, એમાંથી લગભગ દરેક સેક્શનની અંદર એક બબે હતા. તે પછી થોડો ટ્રેન્ડ ચેન્જ થયો છે. તમે કીધું ટેકનોલોજીકલ ને બધા નિબંધો ધીમે ધીમે ઉમેરાવા છે. પેલા ફિક્સ હતા નિબંધો કે 10, 15 કે 20 માંથી અમુક સેક્શનમાં આવતા, પણ હવે તમારી નિબંધની તૈયારી કરવા માટે આખો ડાયમેન્શનથી લઈને પર્સપેક્ટિવ ચેન્જ કરવો પડશે. નવી જે પેટર્ન આવી છે જીપીએસસીની હસમુખ પટેલ સાહેબના જે બોર્ડમાં, તો એમાં કદાચ ફિલોસોફિકલ નિબંધ બંને હોઈ શકે છે, લાઈક યુપીએસસીમાં જેમ હોય છે એવા. તો હવે તમારે થોડું એથિક્સને મજબૂત કરવું પડશે અને એથિકલ ડાયમેન્શનો અહીંયા વધારે તમારે ખોલવા પડશે. ઓનલાઈન રાઠોડભાઈ પૂછે છે જે મેઇન્સની પ્રિપરેશન છે એમાં ગુજરાતી મટીરિયલ ચાલે કે પછી યુપીએસસી નું હિન્દી ઇંગ્લિશ મટીરિયલ જીએસ ના? જો તમે યુપીએસસી ના કન્ટેન્ટ તમે જોશો અને એને તમે પહેલા ઇંગ્લિશમાં વાંચશો તો એનાથી એક બેનિફિટ એવું થશે કે તમારું ઇંગ્લિશ થોડું ઇમ્પ્રૂવ થશે. તો તમારે જે લેંગ્વેજના પેપર હોય એમાં હેલ્પ થશે. તમે ઇંગ્લિશમાં પણ વાંચો અને એને ગૂગલ પર તમે ટ્રાન્સલેટ કરી શકો છો. એનો ઓપ્શન આવે છે કે કોઈ પણ સાઇટ અને આખી ટ્રાન્સલેટ કરી શકો છો. તો ઇન્ટેલિજન્સ હવે તો છે ChatGPT ના આપે તમારા માટે. હા, તો એ ગુજરાતીમાં તમે એનો કન્ટેન્ટ પણ બનાવી તમારી નોટ્સમાં તમે લખી શકો છો. એટલે ઇંગ્લિશ અને ગુજરાતી જો બંને 2 વખત રીડ કરશો તો આઈ થિંક સારું રહેશે. વિષય વાઇઝ માર્ક યાદ છે તમને? કાલ છે આ કાલ હજી એ વાત નથી, આવતીકાલે આવશે.
ગુજરાતી લેંગ્વેજ એમાં મેટ્રોપોલિટન કઈ કેટલું એમાં ખૂબ જ જરૂરી છે. ભાષા ક્યારે કન્ટેન્ટથી ચાલતી નથી. ભાષાની જે બેઝિક જરૂરિયાતો છે એ ભાષાના નિયમો હોય છે. કન્ટેન્ટ ભાષાની અંદર કાયમી પેપર ચેકરની રસપ્રદતા વધારવા માટે હોય છે કે એ આગળ 1000, 2000, 5000 પેપર ચેક કરીને બેઠો છે, પછી તમારું પેપર ચેક કરવા બેસે છે તો પણ એ ચેક કરી શકો છો. એના માટે કન્ટેન્ટ ભાષાની અંદર મહત્વનું હોય છે. બાકી ભાષાની અંદર પેપર ચેક કરવા આવનાર મોટા ભાગના ગુજરાતી ભાષાના પ્રોફેસરો હોય છે, જે તમારી જેમ જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરીને આ સર્વિસમાં નથી હોતા કે જોબ નથી કરતા હોતા. એને જોડણીની ભૂલો, વિભક્તિની ભૂલો, નિપાતની ભૂલો, પછી ભાષાની અંદર જે તળપદી શબ્દો, એ બધી વસ્તુઓ વધારે ચૂકે. એટલે અહીંયા ભાષાનું મહત્વ વધારે હોય છે. એના માટે હું એમ કહીશ કે જે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન છે જીપીએસસી એના કરજો, અને યુપીએસસી ના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સ એ ખૂબ જ જરૂરી છે. એમાં સીસેટની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ કે પેટર્ન ચેન્જ થઈ છે. છેલ્લા જે જીપીએસસી ના પેપરની અંદર 4 કે 5 યુપીએસસી ના પીવાયક્યુ સીસેટમાં બેઠા છે. તમે એનાલિસિસ કરેલું હશે તો બેઠા છે. એટલે યુપીએસસી ના પીવાયક્યુ વધારે ના તો કઈ નહીં, પણ 10 વર્ષના એટલીસ્ટ કરીને પરીક્ષાને અપિયર કરો. મેં છેલ્લા 6-7 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલો છું. મેં એક ઓબ્ઝર્વેશન કર્યું છે કે જ્યારે પરીક્ષાનો ટ્રેન્ડ ચેન્જ થતો હોય છે ત્યારે પીવાયક્યુ નું મહત્વ ખૂબ વધારે હોય છે. ઇવન બેઠા મુક્કા હોય છે. મેં એન્જિનિયરિંગ સર્વિસ પહેલી આપી લીધી જ્યારે હું ગ્રેજ્યુએટ થયો અને સીધો જ અપિયર સિવિલ એન્જિનિયર છું. પહેલો જ અપિયર થયો હતો ત્યારે મને ખ્યાલ નહોતો કે આ હદ સુધી પીવાયક્યુ પૂછાશે. તમે નહીં માનો, 100 ક્વેશ્ચનમાંથી લગભગ જીપીએસસી ની અંદર 40 કે 39 ક્વેશ્ચન બેઠા યુપીએસસી ના પીવાયક્યુ હતા. યુપીએસસી પણ એક એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ કન્ડક્ટ કરે છે. તો આજ સુધી ચેન્જીસ થતા હોય છે ત્યારે પીવાયક્યુ નું મહત્વ હોય છે. અને મેમ આ ઇલિક્સમાં કરંટ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ ના હોય તો એના માટે આપણે શું ક્યાંથી કેટલું કયા ટોપિકમાં કરવું જોઈએ? સાયન્સ અને ટેકનો કરંટ તો એના માટે મેં અલગથી તો કંઈ કર્યું નથી અત્યાર સુધીમાં, બટ કોઈ પણ મેગેઝિન હોય તો એની અંદર સાયન્સ એન્ડ ટેકનો પોર્શન લઈ લેતા હોય છે, ઇકોનોમિક્સનો પોર્શન પણ લઈ લેતા હોય છે. તો એ હદ સુધી આપણે કરી શકીએ કે કોઈ પણ મેગેઝિન રિફર કરી શકીએ, પણ એક્ઝામમાં સમટાઈમ્સ એવા ક્વેશ્ચન્સ હું પણ ટેકલ નથી કરી શકતી, તો એ ક્વેશ્ચન્સ પછી હું છોડી દઉં છું. સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટના તમારા એન્વાયરમેન્ટ ઇકોનોમીના જે પર્સપેક્ટિવ છે કરંટ અફેર્સના, એવા હોવો જોઈએ કે તમે કરંટમાં વાંચો છો એની સાથે સ્ટેટિકમાં જેનો કોન્સેપ્ટ આવે છે એ પણ તમારો ક્લિયર હોવો જોઈએ. જનરલી ટ્રેન્ડ એવું હોય છે કે બંને ભેગું કરીને પૂછતા હોય છે, કરંટ અને સ્ટેટિક, એટલે બંને તમારે ક્લિયર હોવું જોઈએ. અને રહી વાત બાયોલોજીના ક્વેશ્ચનની, જો બેઝિક ક્વેશ્ચન પૂછે છે લગભગ ધોરણ 10 ની જે જીસીઆરટી હોય છે એમાંથી પૂછે છે, અને બાયોલોજીના જે ઉપરના સ્તરના ક્વેશ્ચન પૂછે છે એમબીબીએસ એમડી કરેલો ડોક્ટરને નથી આવડતા. આવો ટ્રેન્ડ છે, એટલે એ લોકો છોડી દેતા હોય છે. હા, એટલે એકચ્યુઅલી મેં મેન્સની સાથે ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ તો નથી કરેલી, પણ જે મેન્સ દરમિયાન જે ન્યૂઝપેપર રીડિંગ આપણે કરતા હોઈએ છીએ તો એ ઇન્ટરવ્યુમાં થોડી હેલ્પફુલ રહેતું હોય છે. અને મારે એવું થયું કે મેન્સ અને ઇન્ટરવ્યુ વચ્ચે 4-1 મહિના જેટલો ટાઈમ મળી રહ્યો હતો, તો એ દરમિયાન પ્રેક્ટિસ કરી હતી. ઇન્ટરવ્યુમાં એક મારે જોબ રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ પૂછાયા હતા. હું જિલ્લા પંચાયત પાટણ ખાતે જોબ કરું છું, તો પંચાયતી રાજ વિશે મને થોડા ઘણા ક્વેશ્ચન્સ પૂછાયા હતા કે પંચાયતી રાજની સફળતા કેટલી હદે છે, એની નિષ્ફળતા શું છે, પછી હાલમાં કોઈ સંઘર્ષ ચાલે છે પંચાયતોમાં તો એ વિશે ક્વેશ્ચન હતા. પછી આપણા બંધારણ વિશે ક્વેશ્ચન હતું કે બંધારણીય સુધારો કેવી રીતે થાય છે, ગુજરાતના બંધારણીય વડા અને વહીવટી વડા એમ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. તો અમુક જે હતા એ સ્ટેટિક ક્વેશ્ચન હતા, જેમ કે લોકાયુક્ત કોણ છે અત્યારે હાલ ગુજરાતમાં, તો એવા ક્વેશ્ચન હતા. અને અમુક જે હતા એ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પણ હતા, અને આઉટ ઓફ ફિલ્ડના ક્વેશ્ચન્સ બી ઘણા બધા હતા. તમારા બેન બુક માર્ક્સ રહી ગયા
એને કઈ રીતે તમે સલાહ કે તો શું કીધું? જ્યારે બંને સાથે પ્રિપેરેશન કરતા હોઈએ અને થોડા માર્ક્સથી જો આવું થઈ જતું હોય તો ખૂબ દુઃખ થતું હોય છે, પણ અમે બધા એની સાથે જ છીએ. સરે પણ સારું એવું એમને માર્ગદર્શન આપ્યું છે કે આ એક્ઝામમાં ભલે આવું થયું પણ નેક્સ્ટ જે એક્ઝામ્સ હશે એમાં એ ટોપ લેવલ પર જશે અને એના માટે બહુ જ બેસ્ટ વિશેષ છે. અમે બધા એની કોઈ પણ એવી વસ્તુ હોય કે એને જરૂર હોય કે કોઈ પણ કન્ટેન્ટ હોય, કોઈ પણ ટોપિક હોય તો એમાં એની સાથે એને ગાઈડ કરતા રહીએ છીએ. જો કે એને ગાઈડની તો ખાસ વધારે જરૂર નથી કેમ કે ખૂબ જ સારું એમનું પરફોર્મન્સ છે, બટ એમનું બી સારું એવું થઈ જશે. ઘણી વખત કેવું હોય છે, છેલ્લું ફેક્ટર નસીબ હોય છે. હું કહું છું કે એ છોકરી પાસ નથી થઈ, એ કોયડો છે. વ્યવસ્થાને દોષ નથી દેતા. ઘણી વખત જીવનમાં તમારા માટે કંઈક બેસ્ટ વસ્તુઓ રાહ જોઈ રહી હોય છે, એના માટે તમારે તપવું પડતું હોય છે. હું અંગતપણે એવું માનું છું કે કદાચ એ તપસ્યા હજી થોડી એને વધારે કરવી પડશે અને એના કરતાં પણ કંઈક બેસ્ટ મળશે એના માટે તેને તપવાનું છે. ઉદાહરણ કાંઈ ક્લાસની અંદર આપતો હોઉં છું. હાલ પ્રાંત તરીકે ફરજ બજાવે છે મારો મિત્ર છે બ્રિજેશ કાલરિયા. એ 17-18 જીપીએસસી માં 2 માર્ક સાથે ફાઇનલ સિલેક્શન સાથે રહી ગયો હતો. પછી જેમ એસ્પાયરન્ટ હોય ત્યારે તમે જે વસ્તુઓ ફેલ થાઓ છો ત્યારે ફેસ કરતા હો છો ત્યારે એ વ્યક્તિ એસ્પાયરન્ટ હતો તે બધાની જેમ આપણે જેમ ફેસ કરેલું હતું. 1-2 મહિના સુધી દશા દિશા એમને પણ નહોતી મળતી. પછી 8-9 મહિના જે એમને મહેનત કરી છે અને સીધું 16મા રેન્ક સાથે જીપીએસસી ની અંદર એમનું બીજા વર્ષે સિલેક્શન થયું હતું. તો એને હું ઘણી વખત કહેતો હોઉં છું કે જો તે દિવસે તારું 2 માર્કમાં સિલેક્શન થઈ ગયું હોત તો તું ક્લાસ 2 થયો હોત જીવનમાં અને 1 વર્ષ કે 9, 10 કે 11 મહિના સુધી તારે તપસ્યા કરવી પડી વધારે તો તું સીધો ક્લાસ 1 માં સિલેક્ટ થયો છે. બસ હું કાંઈ જ કહું છું કે 2-3 માર્ક, 5 માર્ક, 10 માર્કે રહી જતા હો છો, એ પછી તમારો બિહેવિયર કેવો છે નિષ્ફળતાને ટેકલ કરવાનો, એ તમારી સફળતાની ચાવી છે. મારી સાથે પણ સર એમ જ થયું. હા, આ પણ આવી રીતે 10 માર્ક સાથે જ રહી ગઈ હતી, 10-11 માર્ક સાથે STA ની એક્ઝામ. યસ. આમનું સિલેક્શન STA માં હમણાં જ પ્રાથમિક કસોટીની અંદર 0.07 STA ની પ્રિલિમ્સ ની અંદર નથી થયેલું. સેમ જ કે જેમ ના થાય એટલે બિહેવિયર સમાન જ હોય, એક સમાન જ બધાનું. ત્યારે મેં એટલું જ કીધું હતું, ખાલી 10 કે 12 દિવસ જાળવી લે, તારે દર્દને જાળવી લે, પછી એ પીડા ખૂબ જ આહલાદક હશે, તો એ આનંદ આહલાદક હશે. આજે આ પરિસ્થિતિ છે. ટકવું, મહેનત કરવી, આજ કરતા કાલ બેટર આપવું, એ તમારી સફળતાની કુંજી હોય છે. તમારી ઇન્ટરવ્યુમાં 71 માર્ક્સ તો ધારો કે તમે મતલબ એક બેન્ચમાર્કથી ઉપર આવ્યા તો એમાં જ્યારે તમે ઇન્ટરવ્યુ બેઠા હતા પ્લસ પોઈન્ટ્સ તમે આપ્યા છે અને તમારી ભાષાની પકડ છે એમાં ગ્લોસરી પર બી તમે કામ કર્યું છે કે આમાં વખતે આ શબ્દો વાપરવો ત્યારે મારે આ પ્લસ પોઈન્ટ મૂકવું એ સ્ટ્રેટેજી તમે કઈ રીતે ડિસાઈડ કરી? એકચ્યુઅલી હું આમાં એમ જ કહીશ કે જ્યારે તમે ઇન્ટરવ્યુ રૂમમાં જાઓ ત્યારે તમે બધી સ્ટ્રેટેજી ભૂલી જાઓ છો. There is no strategy in interview. ઇન્ટરવ્યુ તમારા જીવનમાં તમારા જન્મથી લઈને તમે ક્લાસરૂમમાં અભ્યાસ થાઓ છો ત્યાં સુધી તમે જે જીવનમાં મેળવ્યું છે એ અહીંયા 20 કે 25 મિનિટ કે 15 મિનિટની અંદર તમારે અહીંયા આપી દેવાનું હોય છે, અથવા નથી આપવા ઈચ્છતા તો પણ એ તમે જીવનના જે 20, 22, 25 વર્ષની અંદર જે તમે મેળવ્યું હોય છે એ જ વસ્તુ અહીંયા પરફોર્મન્સ થાય. ત્યાં તમે એકદમ જેન્યુઇન થઈને તમે આન્સર આપી શકો. તમે કઈ કેમ કે તમારી સામે જે બેસ્યા હોય છે એ એમને હજારો લોકોના ઇન્ટરવ્યુ લઈને બેસ્યા હોય છે એ લોકો. તમે ડિપ્લોમસી કૂટનીતિ કરવા જશો નહીં થઈ શકે. મેં પણ આ ફેસ કરેલું છે, નિરાલીએ ફેસ કર્યું છે, ઇવન કોઈ પણ ઇન્ટરવ્યુ આપે છે ને દરેક વ્યક્તિ આ વસ્તુ ફેસ કરેલી હશે. ગમે એટલા હોશિયાર હોય, ચતુર હોય, નથી થતું અહીંયા કઈ વસ્તુઓ. સર જેમ કે અત્યારે કેવું 20 માર્ક્સ બી આપી એટલે એ સર હું સમજુ છું 20 માર્ક અને 71, 92 બધું સમજુ છું. રેડી? એના એક ખુલાસા કરી શકાય એવું નથી કે એ કેવું છે ઇન્ટરવ્યુ કાઢી હા તૈયારી કરી દેવી એ તમારું જવાબદારી છે. ઇન્ટરવ્યુ કોઈ પણ યુપીએસસી નું હોય, જીપીએસસી નું હોય છે, એ છેલ્લું ફેક્ટર નસીબ છે ઇન્ટરવ્યુમાં. મેન્સની અંદર હું ક્યારેય નથી કહેતો, મહેનત કરવાની છે ઇન્ટરવ્યુની.
આમને કીધું છે કરવાની, એને કરેલી છે મહેનત. ઇન્ટરવ્યુની મહેનત કરવાની છે, શેના માટે કરવાની છે કે તમે જો મહેનત કર્યા વિના ઇન્ટરવ્યુમાં અપીયર થશો ને તો કોન્ફિડન્સ બહુ લો હશે. તમે આગલી ઘડી સુધી મહેનત કરીને ઇન્ટરવ્યુમાં અપીયર થશો તો તૈયારી કરીને ગયા હોય તો પ્રિપેર તમે થઈ ગયા હોય ને તો તમારો આત્મવિશ્વાસ બહુ વધારે હોય, જે તમે પરફોર્મન્સ સારું આપી શકો. આ બહુ મોટો ગેપ છે, એ બહુ ચર્ચાનો વિષય પણ છે અને અત્યારે હજી એના ઉપર ઘટસ્ફોટ કે કોઈ એવી ચર્ચા કરી શકાય એવી નથી કે કેમ આટલા આપે છે, કેમ આટલા. અમારા માટે એનાલિસિસનો વિષય છે. હું અત્યારે લગભગ 20 છોકરાઓ સાથે ઓછા માર્ક વાળા, વધારે માર્ક વાળા, મધ્યમ માર્ક વાળા બધાના પ્રશ્નો નહીં પણ પ્રશ્નોની સાથે સાથે એમને શું જવાબ આવ્યો છે એમનું પણ હું એનાલિસિસ કરી રહ્યો છું. સ્ક્રિપ્ટ વાંચી જવાથી ના ખબર પડે કે ઇન્ટરવ્યુ કેવું રહ્યું છે, એને શું જવાબ આપ્યા છે એના ઉપર ખબર પડે કે ઇન્ટરવ્યુ કેવું રહ્યું છે. એટલે એક અત્યારે એનાલિસિસ કરી રહ્યા છે. પછી આગળ યુટ્યુબના માધ્યમથી હું તમને ગાઈડ કરીશ કે શું શું કરી શકાય છે, કેમ કેમ કરી શકાય છે. તમારા મધર અને ફાધર નું શું રહ્યું તમારી પ્રિપરેશનમાં કે આટલો ટાઈમ પ્રિપરેશન કરી કોઈ છોકરો હોય તો એને થોડું ઇશ્યુ આવે જે મારા મધર ફાધર અને યુનિવર્સિટીમાં નથી આની પહેલા ટાઈમ મારા બે દિનના પ્રિપરેશન. સૌથી વધારે જો મેજર રોલ રહ્યો તો મમ્મી પપ્પાનો રહ્યો છે, કેમ કે આટલું પેશન્સ એમનો અમારી માટે રાખવું. અત્યારે હાલ કેવું કરતા, હું એક ગામથી બિલોંગ કરું છું તો ત્યાં બધા જનરલી ક્વેશ્ચન કરતા હોય મમ્મી પપ્પાને કે છોકરીઓ મોટી થઈ ગઈ તો મેરેજ ક્યારે કરાવશો, કેટલું ભણાય કરશો, શું ભણાવો છો, આટલું બધું કેમ તમે એના એજ્યુકેશન પાછળ તમે આટલું ખર્ચ કરો છો. તો એવા બધા બહુ જ બધા ક્વેશ્ચન હોય, બટ મમ્મી પપ્પા એ બધું હેન્ડલ કરી લેતા અને એ અમારા માટે બહુ જ લિબરલ રહ્યા છે કે એમને કઈ ફોર્સ નથી કર્યો કે આ તારે આ કરવાનું છે કે તારે આ નથી કરવાનું. બસ એમને એવું જ રહ્યું છે કે તમારે જે ફિલ્ડમાં જવું હોય એ ફિલ્ડમાં અમારી છુટ્ટી છે. ભણવા માટે બી ફોર્સ નથી કર્યો, ના ભણવા માટે બી ફોર્સ નથી કર્યો. જ્યારે આવા લિબરલ એટમોસ્ફિયરમાં તમે રહો તો ત્યારે એક મમ્મી પપ્પા પ્રત્યે તમારી રિસ્પોન્સિબિલિટી આવી જાય કે એમનો આટલો બધો વિશ્વાસ છે તમારા માટે, તમારા પ્રત્યે, તો તમારે પણ એમના માટે કંઈક કરવું જોઈએ. અને એના પછી સતત એમનો જે સંઘર્ષ છે, જે સમાજમાં સંઘર્ષ હોય, ફાઇનાન્શિયલ સંઘર્ષ હોય, એ ઘણું બધું એવા ફેક્ટર્સ હોય છે અને એમનો અમારા પર વિશ્વાસ, તો એના કારણે સતત એવું લાગતું રહે મનમાં કે કંઈક કરવું છે એમના માટે. સો એમનો રોલ ખૂબ જ રહ્યો છે. જ્યારે નિષ્ફળતા આવી, મને ઇન્ટરવ્યુમાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમારા જીવનની કોઈ એવી ઘટના બની હોય કે જે ઘટનામાં તમે સાવ તૂટી ગયા હોય, એ ટાઈમે તમે કોની પાસે ગયા હતા અને એ ટાઈમે તમે શું કર્યું હતું, એ મને ક્વેશ્ચન હતો ઇન્ટરવ્યુમાં. તો એનો આન્સર મેં એમાં આપ્યો હતો કે એમને મને પૂછ્યું હતું કે તમે એવી ઘટના કોઈ શેર કરી શકશો. સો એક ઘટના છે કે મારે એક ડ્રીમ હતું કે અસિસ્ટન્ટ પ્રોફેસર બનવું. સૌથી પહેલા અસિસ્ટન્ટ પ્રોફેસર બની પછી સિવિલ સર્વિસીસમાં જવાનું એવું મેં વિચાર કરેલો. તો અસિસ્ટન્ટ પ્રોફેસર માટે બધા પ્રયત્નો હતા એ મેં કરી દીધા હતા. જેમ કે જીસેટની એક્ઝામ આપી હતી, એ મારી ક્લિયર થઈ ગઈ હતી. નેટની એક્ઝામ આપી, એ નથી થઈ શકી. ગેટની એક્ઝામ આપી, એ 2 માર્ક્સથી રહી ગઈ હતી. અને જે મેઇન અસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ આવે છે, જે જીપીએસસી કન્ડક્ટ કરે છે, તો એમાં હું ટાઈમ મેનેજમેન્ટ ના કરી શકી. તો એના કારણે મારી જ ભૂલના કારણે છેલ્લા જે 101 જેટલા ક્વેશ્ચન હતા એ મારે ટીક કરવાના રહી ગયા હતા ઓએમઆર શીટમાં. જો એ મારે થઈ ગયું હતું તો અત્યારે હાલ હું કદાચ અસિસ્ટન્ટ પ્રોફેસરમાં સિલેક્ટ થઈ ગઈ હોત. બટ મારું બહુ મોટું એ ડ્રીમ હતું કે એમાં જવું જ છે, તો એમાં મારું સિલેક્શન ના થયું. તો એ ટાઈમમાં હું બહુ જ રડી હતી અને મારા મમ્મી પપ્પાએ મને મોરલ બહુ જ સપોર્ટ કર્યો હતો. પપ્પાએ એક જ વસ્તુ કીધી હતી કે જ્યારે આમ સિંહ પાછળની બાજુએ પડે ને, પાછા પગ કરે, ત્યારે એ ખૂબ લાંબી એવી છલાંગ લગાવતું હોય છે. તો અત્યારે હાલનો જે સમય છે એ આ દુઃખનો કે તમને તકલીફ થાય એનો સમય છે, પણ આગળ જે હશે એ આના કરતા બેસ્ટ હશે. સો આઈ વોન્ટેડ ટુ બી અસિસ્ટન્ટ પ્રોફેસર, બટ સિલેક્શન અસિસ્ટન્ટ કમિશનરમાં થઈ ગયું. સો બંને નોકરી સારી છે, પ્રોફેસરની જોબ એ સારી છે અને આસિસ્ટન્ટ કમિશનરની નોકરી પણ સારી છે. સો પેરેન્ટ્સનો રોલ તો ખૂબ જ વધારે મહત્વનો છે. એ તમારા માટે કવચ હોય, ઢાલ હોય. માતા પિતા પરિવાર એ ઢાલ હોય છે કે સમાજની અંદર તમને બચાવ કરી શકો છો. તમારે એ બધી વસ્તુને ફેસિસ ના કરવી પડે.
કેમ કે સર મારું રિઝલ્ટ આવ્યું ત્યારે રાત્રે રિઝલ્ટ આવ્યું તો મારા મમ્મી પપ્પા ત્યાં ગામડે હતા અને હું પાટણ રહું છું. તો અડધી રાત્રે એ લોકો ગામડેથી પાટણ આવવા માટે નીકળી ગયા હતા. એટલો એમને આનંદ થયો હતો. એમનો રોલ ખૂબ જ વધારે રહ્યો છે મારા માટે. બીજા કોનો રોલ તમારા બેન સિવાય બીજા કોનો રોલ? હા, જેમ મેં કીધું પરિવારનો રોલ છે, જેમ એમાં મારો ભાઈ મારી બેન એમનો રોલ ખૂબ જ રહ્યો છે. એક મારો જે બ્લડ રિલેશનથી જે પરિવાર રહ્યો છે એ અને એક જે મેં કહ્યું કે ઉત્ક્રાંતિ પરિવાર એનો રોલ પણ ખૂબ રહ્યો છે. તમે તો ઘણા બધા મેં કીધું પ્રમાણે ફેલ થયા. કોઈ વ્યક્તિ એવું હોય જેની પાસે પહેલી વાર ફેલ થયું હોય, ફર્સ્ટ ટાઈમ ફેલિયર ફેસ કરતા હોય તો શું કહેશો? કઈ એક બે કોઈ કેવો? મેં જો ઘણા બધા ફેલિયર હેન્ડલ કર્યા, એની શરૂઆત પણ કોઈ એક ફેલિયરથી જ થઈ હતી. તો એ ટાઈમ પણ હું ફ્રેશર હતી ફેલિયરમાં, એમ કહી શકીશ. તો એ સમયે ધીરજની જરૂર છે, તમારા આજુબાજુના વાતાવરણની ખૂબ જરૂર છે કે તમારા પેરેન્ટ્સ સપોર્ટિવ હોય, તમારા ગાઈડન્સ સારું એવું તમને મળી રહેતું હોય, તમારા મિત્રો એવા હોય કે જે તમને ફેલિયરમાં કેવું હોય કે બધા લોકો આમ સલાહ આપશે કે આમ કર્યું હોત તો સારું, આમ કર્યું હોત તો સારું, પણ એવા કનેક્શન્સ પણ જરૂરી છે કે જે ખાલી તમે ફેલ થયા હો તો તમારી સાથે ખાલી બેસે અને તમને સમજે કે ઇટ્સ ઓકે, આ થઈ ગયું, હવે નેક્સ્ટ ટાઈમ આપણે વધારે સારું એવું થશે કંઈક. તો તમને આમ પોઝિટિવિટી આપે, એવા લોકો સાથે રહેવું ખૂબ જરૂરી છે ફેલિયરના ટાઈમમાં. આગળ યા કોણ છો? બેન કોણ છો આગળ? આગળ કરવાની છે કે ના, આગળ વિચાર છે કરવાનો. યુપીએસસી માં એ ઈચ્છે તો હું એને યુપીએસસી ની તૈયારી માટે લઈ જવા ઈચ્છું છું. કારણ કે ડીવાયએસઓમાં 4 રેન્ક, 1-2 માં 4 રેન્ક. મારી ઈચ્છા છે કે યુપીએસસી માં 4થા રેન્ક સાથે પાસ થાય. છોકરો ઘણા એવું કહે છે સાહેબ તમે જીપીએસસી માં 4થો રેન્ક ફિક્સ કરી રાખ્યો છે. ના, ખાલી જીપીએસસી માં અમારે યુપીએસસી માં 4થો રેન્ક ફિક્સ કરવો છે. એટલે હું વસ્તા જવાબ આપું છું. અમે કોઈ સ્પેસિફિક ક્લાસ 3 ની કોઈ એવી એક્ઝામ ટાર્ગેટ નથી કરી, બટ 2021 ના એન્ડિંગ થી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી. હા, વચ્ચે ઘણી વખત એવું થતું કે આ પ્રોસેસ તો બહુ ડીલે થાય છે, કેમ કે આ જે જીપીએસસી ની પ્રિલિમ્સ આપી હતી એ જાન્યુઆરી 2023 માં આપી હતી અને મેઇન્સ ફેબ્રુઆરી 2024 માં આપી અને ઇન્ટરવ્યુ માર્ચ 2025 માં આવ્યું. તો વચ્ચે એમ થાય કે હવે બસ કંટાળી ગયા, હવે નથી કરવી પ્રિપરેશન, એવું પણ થાય. પણ પછી વચ્ચે આપણે છોડી ના શકીએ જે સ્ટાર્ટ કર્યું હોય એમ, તો પછી પાછા એ મોડમાં આવી જતા કે ના હવે પરીક્ષા દરમિયાન છોકરાઓને કાયમી કહેતો કે આજે ગાળો મોટો થાય છે પરીક્ષાનો, પ્રિલિમ્સ, મેન્સ ને ઇન્ટરવ્યુ, મોટા ભાગના છોકરાઓ આ સમય શું હોય વિકલ્પ ગોતતા હોય છે. એ સમયે તમારે દોડી લેવાનું હોય, કામ કરી લેવાનું હોય. જ્યારે માસ હથિયાર મૂકી દેતો હોય છે ત્યારે તમારે હથિયાર સજાવીને કામ કરી લેવાના હોય છે. ત્યારે તમે બાજીગર એટલે કે તમે જીતી શકો છો, બાજી તમારા હાથમાં આવે છે. અને પહેલી જીપીએસસી ની અંદર આપણે 30-32 છોકરાઓ હતા, એમાંથી 13 કે 14 છોકરાઓ ઇન્ટરવ્યુ લાવેલા છે. કારણ કે છોકરાઓને દોડાવવા મારા માટે બહુ ડિફિકલ્ટ હોય છે. આખો માસ તમને ઇન્ફ્લુઅન્સ કરતો હોય છે, માસ કે ક્લાસ 3 કરી લઈએ, તૈયારી છોડી દઈએ, ત્યારે એમની સાથે મારે વ્યક્તિગત કાઉન્સેલિંગ કરવા પડે, સમજાવવા પડે, ઘણી વાર વધવું પડે, પણ એ મારે બધું કરવાનું જોઈએ છે. કારણ કે મેન્ટરનો રોલ, હું કાયમી માનું છું, મેન્ટરનો રોલ તમને જ્ઞાન આપવાનો નથી. મેન્ટરનો રોલ છે તમારા ઓબ્સ્ટ્રક્શન છે દૂર કરીને તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવા. બાકી તમે બધા એટલા હોશિયાર છો કે બધાને અમુક સમયે આ ફિલ્ડમાં રહેવામાં જે જરૂરિયાત છે, જ્ઞાન, કન્ટેન્ટ, એ બધું આવી જશે, આપોઆપ આવી જશે. તમે વાંચતા જશો, લખતા જશો. તમે ટકી નથી શકતા ત્યારે ટકાવવાના છે, તમે ડાયવર્ટ થતા હોય ત્યારે તમને ઉભા રાખવાના છે, અને ઝીણી વસ્તુઓ જે બીજા નથી કરી શકતા એમાં તમને શીખવવાની હોય છે. આટલું તમારું કામ હોય છે. બાકી અહીં જો કોઈ એવા મેન્ટરે ઘણી વખત છોકરાઓ, હમણાં જ મારા ગ્રુપની અંદર ચર્ચા થતી હતી કે આ
ચોથા રેન્ક સાથે આપણા ક્લાસમાંથી પાસ થઈ છોકરી, કે એમાં એક મિત્રએ કમેન્ટ કરી કે હવે એસ્પાયરન્ટ કે ખાલી સાહેબ નથી, શબ્દ વાપરે છે ચાણક્ય. મેં કીધું એવું કોઈ હોતું જ નથી. ચાણક્ય હોય તો દરેકને ચંદ્રગુપ્ત બનાવી શકવો જોઈએ. સમજા? નથી બનાવી શકાતા, કારણ કે અમે જે વસ્તુ ઈચ્છતા હોઈએ છીએ સામેથી દરેક સ્ટુડન્ટ નથી આપી શકતા. એમાં સ્ટુડન્ટનો ઘણી વખત વાંક નથી હોતો. સ્ટુડન્ટ ઉપર બીજા બધા પરિબળો અસર કરતા હોય છે, ફેમિલી, એમના મિત્રો, ઘણી બધી વસ્તુઓ હોય છે. એટલે અમે અમારી બાજુથી બેસ્ટ આપીએ કે સમજાવીએ, ટકી લ્યો, લડી લ્યો, કામ કરી લ્યો, આટલી વસ્તુ પર જોઈ લ્યો. અત્યારે ભારતની રાજનીતિમાં કદાચ કોઈ ઓળખતું હોય તો પ્રશાંત કિશોર છે. એને ચાણક્ય કહેવાય છે ભારતની રાજનીતિનો. ચાણક્ય એ દરેક વ્યક્તિને ચંદ્રગુપ્ત બનાવી શકવો જોઈએ. રાહુલ ગાંધી નથી બનાવી શક્યો. સમજાવ ને? એટલે કિંગ મેકર કોઈ નથી, અમે મેન્ટર છીએ. અમારું કામ શું છે? તમને મેન્ટરિંગ કરવાનું, તમને રોજે રોજ બુસ્ટઅપ કરવાનું, તમારા માટે રોજ કંઈક નવું કરી શકાવા, તમે કરી શકવા જોઈએ એના માટે તમને દોડાવવાનું. ડિપ્રેશન દરમિયાન તમે મોબાઈલ અને યુએસએસડી ના, મારી મોસ્ટ ઓફ પ્રિપેરેશન એ મોબાઈલથી જ થઈ છે. વાંચવા ટાઈમે બી હું મોબાઈલ લઈને જ બેસતી, કારણ કે કોઈ બી ટર્મ હોય એના વિશે મને ખ્યાલ ના હોય તો મારું ગૂગલ પર સર્ચ એને ચાલતું જ હોય. અને મોસ્ટલી તો હું નોટ્સ જ બનાવતી હોઉં છું ગૂગલ પરથી. આજે આપણે યુપીએસસીની વેબસાઇટ્સ હોય ઘણી બધી, તેની પરથી નોટ્સ બનાવતું હોય તો મારું મોબાઈલની સાથે જ પ્રિપરેશન થઈ છે. પણ એમાં વસ્તુ એવી કે તમારે બીજી બધી નોટિફિકેશન્સ બંધ કરી દેવાની. અને એક શબ્દમાં કહું તો ટેકનોલોજી આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી. આ વસ્તુનું અંતર સમજીને તમે મોબાઈલનો યુઝ, ટેબ્લેટનો યુઝ, લેપટોપનો યુઝ કરી શકો છો. તમે મોબાઈલ માટે છો એવું માનશો તો મોબાઈલમાં તમારી સામે ટેલિગ્રામમાં હજી તમે ચાલુ નહીં કર્યું તે 50 નોટિફિકેશન પડ્યા છે. અને પાછો આપણો હ્યુમન ટેન્ડન્સી હોય કે 50 શું નવું હોય એવું જોઈ લેવું. અને અત્યારે રીલના જમાનામાં આપણું બધાની સાયકોલોજી જેવી સેટ થઈ ગઈ છે કે આપણે એક જગ્યાએ સતત લાંબા સમય સુધી કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. તો એ બહુ ડિફિકલ્ટ ફેક્ટર છે. એટલે બે વસ્તુઓ છે કે સવારમાં ઉઠીને જેટલી વસ્તુ જરૂરિયાત છે એટલે ડાઉનલોડ કરી લેવાની, પછી આખો દિવસ નેટ બંધ રાખવાનું. સમય ક્યાં બગાડતા તમે? એકચ્યુઅલી સર સમય બગાડવાનો સમય જ નહોતો મળતો. જો સાંજે રોજના વાંચવાના ટાર્ગેટ હોય, લખવાના ટાર્ગેટ હોય, ડિસ્કશન હોય, ઘણી વખત 1-2 વાગે, ઘણી વખત રાતે કામ ન થયું સવારે 3 વાગે ઉઠીને કરવું પડે. હા, મેં આમના લોકોના ટાર્ગેટ સાથે 1:30-2 વાગે સબમિટ થતા જોયા છે. એટલે ડિસિપ્લિન અને રોજમારા કામ કરીને શું છે, આ જે એટીટ્યુડ હોય તો તમારી પાસે સમય બગડતો નથી. કદાચ આ લોકોને ઉઠવાનો સમય હોય, મારે એ સુવાનો સમય હોય છે. એટલે ઘણી વાર ક્રેશ થતું, મેં જોઉં કે આટલા વાગે કેનો ટાર્ગેટ આવે છે. બધા એમ કે 10 કલાક 12 કલાક રાત એવું જરૂરી છે કે 7-8 કે 6 કલાક અમારા અને યાદ દેવી બધા રાત્રે તો બેસ જ 10 કલાક થઈ જાય. જ્યારે તમને અંદરથી એવું હોય કે મારે આટલા સબ્જેક્ટ પૂરા કરવાના છે, આટલા ટોપિક પૂરા કરવાના છે, ત્યારે તમે કલાકને જોતા જ નથી હોતા. અને એકચ્યુઅલી કલાકને જોવા કે કલાકને ગણવા તો આમ ના જ જોઈએ. સમય મળે એવું તરત બેસી જ જવું જોઈએ રીડિંગ કરવા માટે, રાઇટિંગ કરવા માટે. સો હું મારી વાત કરું તો મેં એવું એનાલાઇઝ નથી કર્યું કે મેં કેટલા કલાક વાંચ્યું ખાસ તો. બટ જ્યારે બી સવારમાં થોડો ટાઈમ મળી જતો ત્યારે વાંચતી, રાત્રે ટાઈમ મળી જતો ત્યારે, અને જોબના ટાઈમે જ્યારે બી મારું કામ પૂરું કરીને મને સમય મળી જતો ત્યારે કન્ટિન્યુઅસ રીડિંગ રાખતી હું. છેલ્લા દિવસોમાં તો કેવું પડે કે હવે સુઈ જજો. એમને એવા મેં મેસેજ કરેલા હશે કે મેં જોયું હોય કે હજી સક્રિય છે ઓનલાઈન કે આ તે, તો મેસેજ કરેલા હોય કે સુઈ જવું જોઈએ. કારણ કે છેલ્લા દિવસોની અંદર કેવું હોય, આખું રસ થાય તમને એસવાયર તરીકે બધું વાંચી લેવું છે, વાંચીને જોવું છે. પણ
બ્રેનના સેલ હોય જે તમને માહિતી સ્ટોર કરે છે, એને સમય સ્ટોર કરે છે, પછી એનો ઉપયોગ કરવાનો હોય માહિતીનો જ્યારે જરૂર પડે છે કે જે તમે વાંચો છો એને, તો એના માટે ઊંઘ જોઈએ એ સ્ટોર કરવા માટે, જે માહિતી તમે ભેગી કરો છો એ. એટલે હું તો કાયમી કહું છું કે રોજ સવારનો ટાર્ગેટ આપો જાતને કે આટલું કામ કરવાનું છે, સાંજે જ્યારે થઈ જાય 3 વાગે થઈ જાય તો મૂવી જોવા વહી જવાય. સમજાવો? રોજ સવારમાં ટાર્ગેટ આપી દો કે આટલો ટોપિક રિવિઝન કરવા છે, આટલા મારે વાંચવાના છે. જો બપોરે થઈ જાય તો બપોરે વહી જાઓ ઘરે, લાઇબ્રેરી ના કામ કરો. લાઇબ્રેરીના કલાકો મહત્વના નથી, કામનું આઉટપુટ શું છે એ મહત્વનું છે. હમણાં અત્યારે પીએસઆઈ ની બેચના કાઉન્સેલિંગ ચાલે છે. લગભગ છોકરાઓને મેં શું કીધું છે કે જે છોકરાઓ છે ને મે મહિનાથી રાત દિવસ દોડે છે, એને મેં ખાલી એટલું જ કીધું, સુઈ જાજો, સારું ખાજો પીજો અને રિલેક્સ રહેજો. આવું તો કોઈ મેન્ટલ નહીં કહેતો હોય, હું કહું છું. કારણ હવે કેવું થાય, આ સમયગાળો એવો હોય છેલ્લા દિવસની અંદર જે સક્રિય થયા હોય દેડકાઓ કે આવ્યા હોય બહાર વરસાદી દેડકાઓ, હવે એને 15 દિવસ મહેનત કરી હોય, 20 દિવસ મહેનત કરી હોય, તો 15-20 દિવસ મહેનતમાં એ 15-17 કલાક વાંચી શકે. તમે હવે 6-8-9 મહિનાથી કોન્સ્ટન્ટ કન્સિસ્ટન્સીથી કામ કરો છો, હવે તમે એની સાથે બીટ કરવા જાઓ તો શું થાય? તમે માંદા પડો. સમજાય? એટલે એ કોઈ પાસ થવાના નથી. છેલ્લા 10-12 દિવસ 15 દિવસ સક્રિય થતા હોય છે. હવે એની સાથે તમે કમ્પીટ કરવા જાઓ એટલે તમે બીમાર થાવ એટલે તમારો આત્મવિશ્વાસ તૂટી જાય. એટલે જે રોજ કંઈક નવું 1% 2% જેવું જાતમાં ઉમેરતા જાઓ, 4-5 મહિના 6 મહિનાની સ્ટ્રેટેજીઓ બનાવો, કામ કરો, રિલેક્સ રહ્યો, પાસ થઈ જાઓ. બાકી 17-18 કલાક કામ કરવા વાળા ઘણા બધા છે. તમે તમારી આજુબાજુમાં લાઇબ્રેરીમાં જોઈ શકો છો. મેં એક એક્સપેરિમેન્ટ કરેલો હતો એક વિદ્યાર્થીને કાઉન્સેલિંગમાં પૂછું કે ક્યારથી લગભગ છોકરો પૂછે કાઉન્સેલિંગમાં પેલા બેસાડું શું તમારું શેડ્યુલ છે, એટલે કેવા માંડે કે સાહેબ 8 વાગે આવું, 1 વાગ્યા સુધી વાંચું, પાછું જમવા જાઉં, 5-10 મિનિટનો પાવર નેપ લઉં, પછી 2:30 વાગે બેસી જાઉં, સાંજે સીધો 7-7:30 ઉઠું વાંચીને. પછી એને ખાલી એને એક્સપેરિમેન્ટ, એટલે હું શેડ્યુલ 16 કલાકનું લાઇબ્રેરીનું થતું હતું. મેં ખાલી એટલું કીધું કે જે તું વાંચે છે ને, જ્યારે ઇફેક્ટિવ વાંચે છે એ ખાલી સમય નોટ કરતો જજે. 16 કલાકની લાઇબ્રેરીના બેસવાના શેડ્યુલમાંથી એનું લગભગ કંઈક 4.5 કે 5 કલાકનું ક્વોલિટી રીડિંગનો ટાઈમ આવ્યો હતો. મોબાઈલ કાઢો છો તો સમય કાઢી નાખવાનો હતો. આવો તમે અઠવાડિયા સુધી બેસાડ્યો, નોટ કરાવ્યો અને છેલ્લે 4.5 કે 5 કલાકનો ક્વોલિટી રીડિંગનો ટાઈમ આવ્યો. એના કરતા હું કહું છું કે 16 કલાક લાઇબ્રેરીમાં બેસું એના કરતા 6 કલાક ક્વોલિટી વાંચીને 10 કલાક એન્જોય કરો. એન્જોય કરશો તો ઇફિશિયન્સી વધશે. હા, એમ નથી કહેતો કાલથી બધે 6 કલાક જ બેસજો. તમારો રોજનો જે ટાર્ગેટ છે સેટ કરો કે આટલું કામ મારે કરીને સુવાનું છે. એ પછી 2 વાગે થાય તો 2 વાગે સુવાનું તે દિવસે, અને જો બપોરે 2 વાગે થઈ જાય છે તો બપોર પછી 2-3 કલાક વાંચીને રિલેક્સ રહી શકો છો. તો પહેલા તો એમ જાણવાનો પ્રયત્ન કરો કે એનું કારણ શું છે. એક તો સ્ટ્રેસ છે કે પછી બીજો કોઈ રીઝન છે, તો પછી એના ઉપર થોડું વર્ક કરવું જોઈએ. ડર છે પરીક્ષા પાસે આખો દી આવતી હોય તો શું કરું? તમે વોકિંગ ચાલુ કરી શકો છો, 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી, મેડિટેશન એવું કંઈ કરી શકો. એ ફાયદાકારક હોય છે. અને બીજું એક વસ્તુ યાદ રાખી લો કે ઊંઘ નહીં આવે તો ક્વોલિટી રીડિંગ નહીં થાય, ક્વોલિટી રીડિંગ નહીં થાય, ક્વોલિટી રાઇટિંગ નહીં થાય તો પાસ નહીં થાય. બધું નસીબ ઉપર છે. તમારું કામ રોજે રોજનું કામ કરવાનું છે. તમે બધા શું કરો છો, સીધું એને પાસ થવાનું સ્ટેપ જોવો છો. સ્ટેપ હોય, પહેલું સ્ટેપ ચડો, બીજું ચડો, ત્રીજું ચડો, ચોથું ચડો. તમે સામેનું સ્ટેપ જુઓ, નહીં કે સીધી સફળતા જુઓ, એટલે આવી જશે. હું પણ એસ્પાયરન્ટ તરીકે, મેન્ટર તરીકે હું બોલી શકું છું બહુ સહજ રીતે હવે, કારણ કે હવે મારે પરીક્ષાઓ આપવાની નથી. સમજાય? પણ ટ્રાય કરો કે એ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટિવ રહી શકે છે. હું તો 1000 છોકરાઓને કહું એમાંથી 10 છોકરાઓ જે રીતે કામ કરી જાય તો પાસ થઈ શકે છે, અથવા રિલેક્સ રહી શકે છે. હું પણ તમારા જેવો પેશન્ટ હતો, એટલે મને એવું રાત્રે 3-4 વાગે જ આવતી હું જ્યારે એસ્પાયરન્ટ હતો.
અને હવે કયો ત્યારે સુઈ શકીએ છીએ. એટલે ટ્રાય કરો કે ત્યારે મને નહોતી ખબર કે હું જ્યારે એસ્પાયરન્ટ હતો કે રોજે રોજનું તમારું ટાર્ગેટ સેટ કરો, કામ થઈ જાય પછી રિલેક્સ રહ્યો. મેં એક બુક વાંચી હતી, કમ્પાઉન્ડિંગ ઇમ્પેક્ટ. મેં તૈયારી છોડી દીધી પછી મેં 1 વર્ષનો બ્રેક લીધો હતો વોટ ટુ ડુ અથવા વોટ નેક્સ્ટ માટે. સીધું હું કોઈ કામમાં લાગી નહોતો ગયેલો, ગામડે વહી ગયો હતો ગાંધીનગર છોડીને. 2017માં ગાંધીનગર આવેલો, 21માં મેં તૈયારી છોડી દીધી હતી. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ મારી ઉંમરે એન્ટ્રી લેતા હોય છે, હું એ એક્ઝિટ થઈ ગયો હતો. પછી મેં 1 વર્ષનો સમયગાળો લીધો હતો કે શું કરું. એમાં મને એક બુક હાથમાં આવી હતી, બુક મેં વાંચેલી હતી, કમ્પાઉન્ડિંગ ઇમ્પેક્ટ. એમાં સરસ મજાનો એક કોન્સેપ્ટ હતો કાઇઝન તકનીકી. ખરેખર જો જીવનમાં લાગુ પડી જાય એટલે કે તમે તમારા કામને જેટલા વિભાગમાં વેચી શકો છો એટલા વેચી નાખો, કામ કરો, રોજે રોજનો ટાર્ગેટ સેટ કરો, કામ થઈ જાય છે પછી એન્જોય કરો. હું જાપાનમાં લોકો કરે છે અને જાપાનનું તમે પરફોર્મન્સ જો, વિશ્વયુદ્ધ 2 માં જાપાન પડી ભાંગે છે અને 2 દશકાની અંદર જાપાન પાછું વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં પહોંચી જાય છે. તો આ એ પ્રજાની જે પંચ્યુઆલિટી છે, પ્રજાની જે ડિસિપ્લિન છે, પ્રજાની જે કન્સિસ્ટન્સી છે, એમાં રિસર્ચ થયું કે આ લોકો આ રીતે કઈ રીતે જીવે છે. એમાંની એક આ ઓબ્ઝર્વેશન થયું હતું કે આ લોકો આ કાઇઝન તકનીકથી જીવન જીવે છે. એ મનોચિકિત્સકોએ આપેલો એક કોન્સેપ્ટ છે, પછી વિશ્લેષણ પછી તો એ બહુ કામની વસ્તુઓ છે. કોમ્પિટિટિવ ફિલ્ડમાં આવ્યું પ્લાન બી રાખવો જોઈએ. આના વિશે સર તમે કંઈક પ્લાન બી, અંગતપણે હું એવું માનું છું કે શરૂઆતના અમુક વર્ષો કે અમુક સમય સુધી તમે તમારા લક્ષ્યો પર ઉર્જાને કેન્દ્રિત કરો. અત્યારે કેવું છે, ગુજરાતમાં જે કોમ્પિટિટિવ એક્ઝામનો જે માહોલ કહું ને, તો જે એક્ઝામ આવે અહીંયા માણસ ચોટી જાય છે. રેડી? એમ ના હોય. દરેક એક્ઝામની ડિમાન્ડ અલગ છે. એ ડિમાન્ડ સુધી તમારે પહોંચવું પડે પહેલા. હા, અમુક સમય સુધી તમે ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે કામ કરી લ્યો, પછી જો નથી થતું ત્યારે પ્લાન બી વિશે વિચારી શકાય છે. મેં હું જોઉં છું છોકરો એક ગાંધીનગર આવ્યો હોય જીપીએસસી ક્લાસ 1-2 કરવા, અને મહિના પછી સીસી આપતો હોય, મહિના પછી પીએસઆઈ નું રનિંગ કરવા જતો હોય, અને પછી ક્યારેક ક્યારેક યુપીએસસી આપી દેતો હોય. સમજા? તો આ રસ્તો પાસ થવાનો નથી. છેલ્લે 3 કે 4 વર્ષ પછી તમે વિચારશો તો હાથમાં શું આવ્યું, તો કઈ નહીં હોય. કારણ માસ ખંગોળાતો રહે છે અને દરેક પરીક્ષાની અલગ અલગ ડિમાન્ડ છે. ગયા વર્ષે આ લોકો પાસે એ જ બેચમાં મેન્સમાં એક છોકરી હતી, તો મેન્સની તૈયારી ચાલુ કરી લીધી અને જીપીએસસી ના કટ ઓફ થી કંઈક 1 માર્ક ગયો પ્રિલિમ્સના કટ ઓફ થી. અને મેં એટલું સમજાવ્યું કે રાઇટિંગ સારું હતું, ઓલમોસ્ટ જે કામ કહેતા હતા એ કરતી જઈ રહી હતી, કન્સિસ્ટન્સી સારી હતી, ઇમ્પ્રુવમેન્ટ સારું હતું. તે 2 ફેલ થાય ને પછી એ છોકરી 1 કે 2 દિવસમાં પોતાની જાત, કારણ કે કેવું હોય કે માણસને ત્યારે એક નવો રસ્તો જોતો હોય, જ્યારે નિષ્ફળ થતા હોય ત્યારે એક ગાઈડ, જીવનને એક લક્ષ્ય આપવું જોઈએ જેને કીક મળે. ત્યારે મેં એને કીધું કે એક કામ કર, અત્યારે રાઇટિંગ કન્ટિન્યુ કર, આવતી એક્ઝામમાં કામ લાગશે. એટલે 2-3 દિવસ સુધી તો કઈ એને કળ નહોતી પડી. પછી 2-3 દિવસ પછી આવીને મને કહે, સાહેબ હવે હું કે 1 મહિનાની વાર છે, યુપીએસસી કરી લો. એને કહી રહી એને પછી વળી મને મળી 1 વર્ષ પછી, ત્યારે જીપીએસસી માં બીજી વખત પ્રિલિમ્સ થાય. યુપીએસસી તો ના થાય, જીપીએસસી ની બીજી પ્રિલિમ્સ થાય. એટલે ઘણી વખત કેવું હોય છે, તમારી જે ઉર્જા છે એને કઈ રીતે તમે દિશા આપો છો, એ બહુ મહત્વની વસ્તુઓ હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બેચમાં મેં સીસી કરવાની ના પાડી દીધી. સીસી ની પ્રિલિમ્સ જો થશે તો મને ખબર હતી કે જો રાઇટિંગ નું ને આ બધું કામ આટલું મેન્સનું કરીને ગયા છે લોકો, ખાલી આ જઈને સીટ ઉપર 2 થી 3 કલાક આવી ગયા ને તોય પાસ થઈ જવાના છે. અને પ્રિલિમ્સ જે થયા છે, રિઝલ્ટ આવે ત્યારે હું કહીશ કે આ લોકો ખાલી આટો મારવા જ ગયા હતા, બધા પાસ થયેલા છે. એટલે ને એમનું લક્ષ્ય નહોતો, તમે સીસી માટે આવ્યા હતા. આ તો કેવું છે, જીપીએસસી ડિલે થતી હતી એટલે બધા સીસી કરવા ગયા. એવું ના હોય. તમે તમારા લક્ષ્યો ઉપર અમુક સમય સુધી તો તમે 1 કે 2 એટેમ્પ તો આપો.
હવે તો જીપીએસસી રાબેતા મુજબ દર વર્ષે લેવાઈ જ જશે. તો તમે જીપીએસસી કરો છો તો અમુક સમય સુધી કામ કરો. અને હું ત્યારે કહું છું પ્લાન બી ક્યારે તમારી પાસે હોવો જોઈએ કે જ્યારે તમે જે ફિલ્ડની અંદર આવ્યા છો એ ફિલ્ડમાં નવું ઇમ્પ્રુવમેન્ટ કઈ નથી કરી શકતા જાતમાં, ત્યારે પ્લાન બી હોવો જોઈએ. જ્યાં સુધી તમે રોજે રોજ ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો ત્યાં સુધી પ્લાન બી નહીં વિચારવાનો. સમગ્ર પ્રિપેરેશન હાર્ડવર્ક અમે ચાલુ હોય છે, પણ સ્માર્ટ વર્કનો તમારી ડેફિનેશન છે કઈ રીતના સ્માર્ટ વર્ક હોય શોર્ટકટની વાત નથી, પણ કઈ રીતના તમે તમારી પ્રિપેરેશનને ડિસાઈડ એમ વખતે તમે તમારું ઓબ્ઝર્વેશન કે આ ખોટું થાય છે, હવે મારે આમાં આ રીતના સુધાર કરવાનો, એ તમને ક્યારેક આપણે સ્ટ્રાઇક થઈ જાય જ્યારે ન થતું હોય ત્યારે તમે શું કર્યું? જ્યારે ખબર પડે કે આ વસ્તુ વર્ક નથી કરતી તો આપણે એ વસ્તુમાં આપણે ચેન્જ લાવીએ. જેમ કે મેં લેંગ્વેજ વિશે કહ્યું કે સૌથી પહેલી ડિવાઇસની આપી હતી એક્ઝામ મેં, એ ગુજરાતીમાં આપી હતી અને એનું જે છેલ્લે કન્ક્લુઝન સુધી પહોંચતા મારી પેન ઘણી વખત અટકી જતી. એટલે પછી એમાં મેં શિફ્ટ કર્યું મારી લેંગ્વેજને કે હું નેક્સ્ટ જે કોઈ બી એક્ઝામ આવશે જીપીએસસીની એ હું ઇંગ્લિશ લેંગ્વેજમાં આપીશ. તો એક તો એ ચેન્જ કર્યો. પછી એના પછી મેઇન વસ્તુ હોય છે કે આપણી પાસે મટીરિયલ કયું છે. કેમ કે ઘણા લોકો હાર્ડવર્કના નામે બહુ જ બધું મટીરિયલ ભેગું કરી દેતા હોય છે, બધી બાજુએથી મટીરિયલ ભેગું કરતા હોય છે. ડેપ્યુટી કલેક્ટર ને બની જાય મટીરિયલ કલેક્ટર. તો અને એ બધું મટીરિયલ આડું અવળું વાંચ કરતા હોય છે. તો એની જગ્યાએ એવું કરવું જોઈએ કે કોઈ ઓથેન્ટિક સોર્સ તમે લો, કાં તો પછી બધા મટીરિયલમાંથી તમારું પોતાનું અલગથી મટીરિયલ, અલગથી નોટ્સ બનાવો અને એને કન્ટિન્યુઅસ તમે વાંચે રાખો. અને એની અંદર તમે કરંટમાં કોઈ ઇવેન્ટ થઈ હોય તો એને બી તમારા નોટ્સમાં એડ કરતા રહો, તો એ તમારું મટીરિયલ એકદમ અપડેટ થતું રહેશે. તો એ એક સ્માર્ટ પ્લાનિંગ તમે કરી શકો. ઇન્સ્ટેડ કે કોઈ તમને મટીરિયલ આપી દે છે તમે એને વાંચી જાઓ છો, તો એના કરતાં તમારું પોતાનું જે નોટ્સ હોય તો એ વધારે હેલ્પફુલ તમને રહેશે. તમારી રૂબી કે તમારા ડેવલપ કરી તમે સમય આપતા હોઈએ હા, ઘણા એવા સમયથી મારી હોબી રહી છે કેલિગ્રાફીની, અને થોડા સમયથી સૂર્ય નમસ્કાર પણ કરતી રહું છું. ઇન્ટરવ્યુમાં મને હોબી રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યું હતું સર, એમાં મેં કેલિગ્રાફી કર્યું હતું તો મને બોર્ડ ઉપર એમને કેલિગ્રાફી પણ કરાવી હતી. અને એ તો પ્રેડિક્ટેબલ હતું. મને મોક કરેલો હતું ત્યારે કીધું હતું કે કેલિગ્રાફી બોર્ડ ઉપર કરાવશે. મેન્ટલી તૈયાર કરાવી દીધી હતી કે કેલિગ્રાફી તને કરાવશે. કારણ કે અમુક વસ્તુ કેવી હોય છે, હું અહીંયા જઈને કહું કે મારી ક્રિકેટ છે તો એમને રસ ના પડે, પણ જે યુનિક છે ને અહીંયા કોઈ પણ માણસને રસ પડવાનો છે. સમજાવો, અહીંયા આપણે 20-25 છોકરાઓ બેઠા છે, આની અંદર જો એક આફ્રિકા કે યુગાન્ડાનો કોઈ વ્યક્તિ બેઠો તો બધાને આમ તાયકા રાખીએ, કારણ કે અસહજ વસ્તુ થઈ ગઈ અને માનવ મનને અસહજ વસ્તુઓ પ્રત્યે આકર્ષણ વધારે હોય છે. એટલે એમને કીધેલું હતું કે કેલિગ્રાફી હોબી કે છે ઇટ્સ અ વેરી ગુડ એન્ડ અમેઝિંગ પાર્ટ. એ જો તમને કરાવે છો તો તમે સારી રીતે કરી શકો છો. એ સેડ આઈ કેન હેન્ડલ. તો એ જ કહેજો, ઇન્ટ્રોડક્શન શરૂઆત ત્યાંથી કરજો. તો ઇન્ટ્રોડક્શનમાં કહેજો કે હોબી મારી આ છે, પૂછે ત્યારે નહીં, ઇન્ટ્રોડક્શનમાં કહી દેજો. બધી વસ્તુ તમારે કોઈ વધારે પડે એમ લાગે તો કે છે કે કેલિગ્રાફી હોબી દી પેશન સાથે છે, મેથ્સમાં સારા ભાષાના ફેલિયર એન્ડ કેલા છે. તો એ કઈક નોર્મલ મારા જેવા વ્યક્તિ માટે એક થોડું કંઈક શું કેવું કે જેથી વધારે સારું કંઈક થઈ શકે. સર, હું તો એમ જ કહીશ કે કોઈ પણ વ્યક્તિ નોર્મલ નથી હોતું, એનામાં ટેલેન્ટ એ તો હોય જ છે સર. બસ મારી વાત કરું તો નાનપણથી આ થોડા ઘણા બધા શોખ રહેલા, અને પેશન્સની વાત કરું તો એક ભગવાન પ્રત્યે એક વધારે વિશ્વાસ છે કે ધીરજ સાથે આપણે આપણી મહેનત કરીશું તો જે કંઈ બી પરિણામ આપે એ સહજપણે સ્વીકારી લેવાનું એક રહ્યું છે. એના કારણે થોડું પેશન્સ આવે. ઘણી વખત ઇમ્પેશન્સ પણ થઈ જવાય, જેમ કે કોઈ ફેલિયર આવી જાય તો એ ફેલિયરના જે વમળ હોય એમાં આપણે ભરાઈ જઈએ, બટ એના પછી પણ વિશ્વાસ જોઈએ કે આ નથી થયું તો આનાથી કંઈક સારું એવું થશે. તો એનાથી પેશન્સ આવતો હોય છે. આમ ભગવાનમાં વિશ્વાસ થોડો
વધારે છે મને તો એના કારણે ધીરજ આવતું હોય છે. ફેલ થયા પછી 2-3 દિવસ સુધી તો કદાચ છે ને તમે બિહેવ કરો એવું જ બિહેવિયર હતું. અને મેં કીધું કે કઈ વાત ટેક એ ટાઈમ, હું સમય આપું. બધાની જેમ ન બીજી જ ક્ષણે વાંચવામાં ન વાંચી શકાય, માણસ છીએ ને, સિમ્પલ વસ્તુ છે કે એક બાજુ તમારી નિષ્ફળતા હોય 2-3 દિવસનો સમય લે અને પછી વનટુન તૈયારી પાછી ચાલુ કરી દે. આ સૌથી મહત્વની જરૂરિયાત હોય છે કે 1-2 દિવસનો ગેપ લીધા પછી તમારે અમુક કામ કરવા જ લાગવું જોઈએ ફિલ્ડમાં છો તો. પણ મોટા ભાગના માણસ કેમ પોતાની જાતને નોર્મલ ગણે છે, એનું કારણ શું છે? એસટી આપી દીધી પછી એસટી ના રિઝલ્ટ સુધી રાહ જોવાની. રિઝલ્ટ આવે છે તો સામે 1-2 ની ફિલ્મ્સ પડી છે, તો હવે દુવિધામાં આવે કે 1-2 કરવી કે એસટીઆઈ કરવી. એને ખબર છે કે આપણે 1-2 ની ફિલ્મ્સ અત્યાર સુધીમાં 24 વખત પાસ કરી છે, તો આ વખતે થઈ જવાની છે, તો પાછા શું કરે? 1-2 ની ફિલ્મ્સ કરે, કેમ કે આખો માસ કરે છે. માસનું ઇન્ફ્લુઅન્સીસ તમારા ઉપર બહુ વધારે હોય છે, જેને આપણે સોશિયલ ઇન્ફ્લુઅન્સીસ કહીએ. એથિક્સની અંદર કોન્સેપ્ટ આવે છે કે સમાજનો એક તમારા ઉપર ઇન્ફ્લુઅન્સીસ હોય છે. તો શું છે, બાજુમાં ઓલો વાંચે છે ને, તમે વાંચશો, તમને ખબર છે, જાત પ્રત્યે વિશ્વાસ છે કે ફિલ્મ્સ તો હું કરી લઈશ, તોય ગામ વાંચે છે એટલે વાંચવું પડે, એટલે તમે નોર્મલ થઈ જાઓ છો. ત્યારે તમારી જાતમાં જો એટલો તમારો આત્મવિશ્વાસ આવે કે આટલી ફિલ્મ શું કાઢી છે, તો છેલ્લા 10 દિવસ કરંટ અફેર્સ વાંચીને કે થોડું જોઈ જશું, ફિલ્મ્સ તો થઈ જવાની છે. અને ફિલ્મ્સ થશે પછી શું? ફિલ્મ્સ તમને નોકરી નથી અપાવતી, મહેનત કરવાની છે, મહેનતની અંદર ડેડિકેશન આપવાનું છે, એ જરૂરી છે. આ લોકોની બેચમાં એક બહુ મોટો સમયગાળો હતો એક્ઝામમાં. એક પણ દિવસની રજા પાડ્યા વિના 6-7 મહિના સુધી રાઇટિંગ કરવું એક અઘરું કામ છે, સહેલું કામ નથી. છતાંય લોકોએ કર્યું છે એટલે પાસ થયેલા છે. આ એક શરૂઆત છે. હજી આવતા વર્ષે 2000 કેટલા નંબરની હતી એક્ઝામ? 47 નંબરની હતી ને, 293 વાળી. ત્યારે કદાચ 15 જણા ઉભા હશે. અતિ આત્મવિશ્વાસથી નથી કહી રહ્યો, પણ જે છોકરાઓએ કામ કરેલું છે ને એના ઉપરથી કહું છું કે 10 થી 15 છોકરાઓ એ 292 કે 93 ની જે જગ્યા છે એમાં 15 છોકરાઓ ઉભા હશે. બંધુનું રિઝલ્ટ આવ્યું એટલે 1-2 દિવસ પત્રોમાં આવ્યા, પછી તમારા પેપર જોયા. મેં કીધું એવું તો શું એવું મારે તમારે પરિસ્થિતિમાં તો થાય. અમે જોયું કે એવું તો વિશેષ શું છે, ત્યારે એ તો કંઈ ખબર પડી. કારણ કે મેન્ટલી શું તમારું કંઈક એવું હોય કે જેથી કરીને મારા જેવા હોય કે પ્લસ રેટ વાળા જે 400 નો સ્કોર છે નથી શકતો પ્લસ. સર એમાં એક તો એસેમાં આપણે વધારે ઇમ્પ્રૂવ કરી શકીએ. જેમ કે સર મારી વાત કરું તો એસેમાં મને બીજા બધા કોઈ ફેમસ પર્સનાલિટી એના કોટ્સ ને એવું બધું કંઈ યાદ ખાસ મેં રાખેલું નહોતું. બટ એટ અ ટાઈમ આપણે જો કોઈ બનાવી શકીએ તો આપણે પોતાનું જે નેચરલી જે છે નેચરાલિટી રાખીએ એમાં એસેમાં, અને વધારે ડાયમેન્શન જેમ સર કહે છે, સર જેમ ગાઈડન્સ આપે છે એ રીતે વધારે ડાયમેન્શન્સમાં લખીએ તો સર એમાં વધારે માર્ક્સ લાવી શકીએ છીએ. અને અત્યારે હાલ તો જેમ GS4 નવું એડ કર્યું છે યુપીએસસીના જેમ, તો એમાં એથિક્સનો પોર્શન વધારે રહેશે, તો એક એમાં વધારે મહેનત કરીએ તો સર આઈ થિંક થઈ શકે. સૌથી મહત્વની વસ્તુઓ, અમિત સ્ટુડન્ટ અને ટીમમેટ છે અને નિરાલી સ્ટુડન્ટ છે, પેપર ચેકિંગ નું કામ સંભાળે છે. એટલે આજે અમિત સજેશન માંગી રહ્યો છો. અઠવાડિયા પહેલા 10 દિવસ પહેલા એમના પેપરમાં અમિત સજેશન લખી રહ્યો હતો. પણ આઈ હોપ કે એ રિઝલ્ટ આવે છે 2-3 મહિના 4 મહિના પછી 292 માં થઈ જવું જોઈએ. કારણ કે ઘણી વખત સમય તમારે ધીરજની રાહ જોતો હોય છે. ધીરજ રાખો, ધીરજના પગ મીઠા એવી કહેવત છે ને, તો ધીરજ મહત્વની હોય છે. અને થેન્ક યુ સર, તમારા સજેશન્સથી ખૂબ વધારે ઇમ્પ્રુવમેન્ટ આવી છે.
હા, પ્રશ્ન છે કોઈને? હવે છેલ્લે બસ એટલું જ કહું છું કે સફળતાને 100 સંતાન હોય છે, કે સફળતાને 100 માવતર હોય છે, નિષ્ફળતા વાગણી હોય છે. પણ હું નિષ્ફળેલા મિત્રોને અહીં ગેરંટી આપું છું કે, અથવા એક વચન આપું છું કે જે રીતે આ લોકો સાથે આને સફળતા સુધી પહોંચાડવા માટે જે કામ કરેલું છે, એવું જ કામ, એ જ સમર્પણ, એ જ ધીરજ, એ જ ઉત્સાહની સાથે હું દરેકને અહીં બેઠેલા છોકરાઓને રિઝલ્ટ સુધી, પરિણામ સુધી, લિસ્ટ સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરતો રહીશ. અસ્તુ. જય હિન્દ.